કથા રે. બાળક ગમે એવી તોતડી વાણી કરે ને તે માવતર ને એ વાલી લાગે ને વાલી લાગે. 60 વર્ષનો બાબો દીકરાને રમાડતો હોય ને એમ કેતો હોય છોકરો, એ દાદા તીલી જાય, એ દાદા તીલી જાય, એ દાદા તીલી જાય. એટલે બાબો 60 વર્ષની ઉંમર ભૂલી જાય ને 18 વર્ષનો થઈ જાય. જો મતોલો જાય, જો મતોલો જાય, જો મતોલો જાય. એને મકોડો નથી આવડતું બોલતા. મકોડો બોલતા આવડતું હોય પણ ભૂલી જાય, પ્રેમમાં ભૂલી જાય. એટલે બારવાર કે જો મતોલો જાય, જો મતોલો જાય, જો મતોલો જાય. બસ ભૂલી જાઓ. જગતને ભૂલી જાઓ, પ્રેમમાં ઓળઘોળ થઈ જાઓ. 92 લાખ માળવાનો ધણી જે શમશાનમાં રહેતો, ઝાડવાની છાડીના વસ્ત્ર પહેરે. કોઈ માણા બાળવા આવ્યું હોય એની માથે જે લાડવો મૂક્યો હોય, બાળીને વિયા જાય, એ જે લાડવો વધે. ગામડામાંથી ખબર હોય. હા, ગામડાના ગામમાં છે ને, અમારા કાબોમાં વાત કરતા મને બહુ મજા આવશે. આ ચાવડા દાઈ રોજ આજુ બેઠો મજા આવશે. હા, મને ભાઈ પ્રભાત કહેતો હતો, મને કે મારું ચાવડાનું મોટું ગામ હોય તો મને ક્યાં બેસો બાપા બે. તો આ સમજાની વાત છે ને એ બહુ સારી કરતા. અને બીજી મજાની તો ન કહેવાય, પણ કોઈ એવો આત્મા હોય હમરીમાં જદી શમશાનની જે ખાટલી બનાવે ને, ખાટલી બનાવીને તે કીધું તો કે ખારા માણાથી ઉદ્ઘાટન કરજો. અને કાબા પટેલ થી કરવું પડ્યું ઉદ્ઘાટન. ભગવાનને બધી ગતિ છે. પણ એ શમશાનની વાત કરતા ને મને બહુ ગમતી કે અમારા ગામની માલિકો શમશાને લઈ ગયા હોય, પછી વેલા કાઢ્યા હોય, હીરામણ કરવાનું ટાણું નોર્યું હોય, પછી એ ક્યાં બધા ડાકુ બધા બેહી ગયા હોય. ઘડીક વાર તો ગરધણી પાસે બેહે. હું બીમાર હતા ને હું હતું એટલે કે આમ હતું ને કાંઈ નહોતું ને સાંજે આવ્યા ને વાળું કર્યું ને કાકો આવ્યો ને ધતુરી હરગાવી ને એ ઘડીક વાર હાલે એકની એક વાર. એટલામાં પછી પોતપોતાના કુંડાળા વરીને બેઠા હોય, જેટલા લાગતા ઓળખતા હોય ને પોતપોતાની કુંડાળા વરી બેહી ગયા હોય. હા, પછી એ અગમ નિગમની ઉપાડે. એક દી હવને જવું છે ને છેલ્લો માર્ગ છે ને આ સિવાય બીજો કોઈ રસ્તો નથી, હવને એક દી અહીંયા આવવું. એમ કરતા 11 થાય, 11:30 થાય ને ઠીકની તડકી તપે ને ઘડીક વાર ઘડિયાળ સામું જોવે, ઘડીક વાર મળા સામું જોવે અને પછી ઝીણી વાતો કરે. દેખાતો તો નરવો પણ રોગાઈ ગયેલો હોય છે. આ પાણી વસૂટે લાકડા ઠરતા જાય. હા, જો સડેરાટી બોલી કે જો સડેરાટી બોલી. ઠીકની તડકી તપે ને એટલે બેઠો હું કે માંડાને કહું તે અહીં 2 વડલા વાવવા જોઈએ. અહીં 2 વડલા વાવ્યા હોય ને તો અટાણે સાંયે બેહવા થાય કે હવે તારે ખેતરને શેઢે તું લીમડો નથી ઉગાડી ગયો. આખું ઘર બપોર વિસ્તાર ગાડાને ઠાઠા હેઠે કરીને બપોરા કરો. ભલા માણા તારા મૂલ્યોને ખવડાવું હોય તો બીજાને સાંયો ગોતવા જા. અને અહીં વડલા વાવવાનો તો તઈ હાવ ભક્તિ છે ને હમરા કાઢી ગયું વૈરાગ. હા, એવો વૈરાગ નહીં. 92 લાખ માળવો છોડી અને જે વ્યક્તિ સાધુ થયેલો એ બાટી શમશાનમાં જે લાડવો મૂકી ગયા હોય, બાડીવા વાળા બાડીને વિયા જાય, એ લાડવાને બળી ગયેલા તેની માથે શેકી અને ખાય. નો આવે કોઈ તો 8 દિનના અપવા ખેતી નાખે. અને એમાં એક દી પાર્વતી કીધું, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે નાથ ભોળાનાથ, અને ભક્તિ આસમાને ગઈ, હવે તો આની માથે પ્રસન્ન થાવ, હવે તો આની માથે પ્રસન્ન થાવ. અને તેથી ભોળાનાથે કીધું તો દેવી હજી સમય નથી આવ્યો. 92 લાખ માળવાનો ધણી શમશાન મારીએ, દેવી સમય નથી આવ્યો. પાર્વતી માયના નહીં, માં છે, દયાળુ બહુ છે. હા, માં. આપણે કૃષ્ણને દર્શન કરવા જઈએ ને એટલે બાપો તો ખીજાય જાય એમ છે, પડખે રાધાજી ઉભા ને એ એમ કહે એ તો છોકરું છે, તું છોકરું. માં છે, પ્રભુ પ્રસન્ન થાવ ને, મારો ભરતરી છે, હાલો મારા પેરા. બરોબર એમ બાટી તૈયાર કરીને ખાવાની તૈયારી, અને હાથ લાંબો થયો ભિક્ષાન દેહી એટલે હામું ન જોયું એમ નમ બાટી આપી દીધી. એટલે ભોળાનાથે કીધું આજે 8 દિનના અપવાસ થયા રાજસી, બાટી દેતા જીવ સંકોચાતો નથી ને,
નકર મને ઓદરે નહીં, મને ખપે નહીં. એટલે વરથરીએ કીધું 92 લાખ માળવો, 92 લાખ માળવો છોડતા વાર ન લાગે, એને બટકું રોટલો છોડતા હું વાર લાગે. અને ત્યારે ભોળાનાથે દેવીને કીધું, દેવી હું કહેતો હતો ને કે હજી પ્રસન્ન થવાનો સમય નથી આવ્યો. કે કેમ? કે આના મગજમાંથી હજી નથી ગયું કે હું 92 લાખ માળવાનો ધણી હતો. એ જેદી નીકળી જાય ને તેથી પ્રસન્ન થાવ. મેં છોડ્યું એ નીકળી જાય. એટલે આપણે વિનંતી કરું છું, આ જે વાપરો જેટલું દો ને અટણ જેટલું દેવા એટલું દેજો, પણ સવારે મેં દીધું ને એવું ભૂલી જાય. જેને દીધું ને એને દેવરાયું, જેને દીધું એને દેવરાયું. મને ફક્ત નિમિત્ત બનાવ્યો છે, અને તમને નિમિત્ત બનાવે ને તો હાંજ સવારે પ્રાર્થના કરી, મારા બાપ મારી પરસેવાની કમાણી આજ પરસેવામાં વપરાણી, પરસેવાની કમાણી પરસેવામાં વપરાણી. બાકી આના આવવાના ઘણા માર્ગ છે ને આના જવાના ઘણા માર્ગ છે. એકલી નથી આવતી, 18 અપલખન લઈને આવે. હા, 18 ગુણ લઈને આવે, આખા લિસ્ટ છે એના. હા, એટલે તો આપણે ગાંઠિયાવાડની કહેવત છે, ભેંસ જીરવે કપાય છે ને વાણીઓ જીરવે પૈસા. ભેંસને જેટલા કપાય છે જેટલા બળદને જો ધણીને માર નાખે, ડો બૂંજ જીરવે તગારા ને તગારા. હા, એટલા તમે બળદને જો ફાટીને ધોળે જાય. અને વાણીઓ ધીરવે પૈસા, વાણિયાનો દીકરો પૈસા ધીરવી ગયા. આપણે પાસે 2 કાવડી એટલે રિવોલ્વરની અરજી કરીએ. અને ઓલા પેઢી દર પેઢીથી કરોડપતિ છતાં કોઈ રિવોલ્વરની અરજી કરી નહીં, કોઈ મારી નાખાય નહીં. હા, ગજબની બુદ્ધિશાળી જ્ઞાતિઓ. હા, દેવરાવ ઈશ્વર હાંજવાર કેવું, બાપ તે મારે હાથે કામ કરાવ્યું ને એટલું તારો લાખ લાખ ઉપકાર બાપ. નકર આના જવાના ઘણા રસ્તા છે. હા, દેવાય જેટલું દેવાય એટલું દેજો. સૌને દેતો તને પણ દેહે એનો શું તને એત બાર નથી. અને સૌનું સુણે એ તારું કાન સુણે, પણ તારા અંતરનો પોકાર નથી. હા, એ પાંચ બાપ ભાઈ બધું બોલ્યા ને આવી ગયા. પ્રજાપતિભાઈ યાદ છે આપને ભજન કદાચ ને? ભાઈ ફરમાશે કરવા આવ્યા હતા, ગંગાજીનો દુવો ઉપાડ્યો તે અમે ફરમાશે આવી હતી. અંગ અભિમાનને આકાશથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી. મને બરોબર યાદ છે, બહુ વર્ષ તો યાદ નથી રહ્યા, પણ 15 કે 17 વર્ષ થયા છે. અને આજ શિવરાતની રાત્રિ ભવનાથનો મેળો અને લક્ષ્મણભાઈ બારોટ ના ઉતારે એ બોલ્યા આ ભજન અંગ અભિમાનને આકાશથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી. એ ભજન બોલ્યાનું માઇકમાં થયો હતો. મેં કીધું તું આ ભજન એક અડીખમ આયરની દાતારી માથે આયરે જોડાયેલું છે ને ક્યાં જોડાયેલું છે યાદ વર્ષો પછી ફરીવાર તમારી સામે હાજર કરવા હું હમણાં હજી મેળો યાદ આવે છે. હા, અડધી રાતનું ટાણું એક જનેતા 1.5 વર્ષનો દીકરો પડખાની માલિક હૂતો છે ને હૂતો હોતી વિચાર કરે છે કે 3 દી થયા મકોડાના માથા જેવી જાહેર ઘરમાં નથી, 3 દી થયા તાવડી ચૂલે નથી ચડી. છોકરાને તો ગમે ત્યાંથી ટીપું દૂધ લઈ આવીને પાઈ દઉં છું, પણ આ ઓદરમાં 3 દી થયા અન્ન નથી ગયું. ક્યાં જાઉં, કોણ ન ભાડે? માણાને ખાઈ દે એવો વખત માઈએ વેચા છોકરા પછી 2 શેર બાદરીએ સાહેબ, 2 શેર બાજરાની માલિકો જનેતા દીકરા વેચાના દાખલા બની ગયા. 2 શેર બાજરામાં જનેતાએ દીકરા વેચાના દાખલા બની ગયા. ગાયે માકારા ભણિયા, ત્રી અને તેજા બાળ, વેલો વેરીને લાખા ફલના. આજ કચ્છમાં પડ્યો દુકાળ. એ પ્રાત્ય જઈ 7 આટા ફેર્યો, ઓખો બરડો બારાડી ચડાવ્યા ઉરમાં પડ્યો હાલારવત પુરમાં. ચાખીયો મલક ને થયો ચક ચુરમાં. તેથી હળવદ ગયું તો આંકના લૂરમાં તા મંડી ગઈ ગોંડડી બોકાહા પાડવા. જૂનાના નીપાથી હલાવ્યા જાળવા, નોરિયો બળદિયો કોઈને નાળવા. પછી મંડી ગયો કચ્છમાં ત્રાળવા, ગદવી ભૂદને મારવાડે આવો જદી પડ્યો. તેદી હુતી હુતી વિચાર કરે ક્યાં જજમાનને ઘીરે જાઉં, ક્યાં જજમાનને ઘીરે જાઉં જ્યાં મને વરહ ઉતરાવી દે, ક્યાં જાઉં જ્યાં મને વરહ ઉતરાવી દે. એ મરહ કે વિચાર આવ્યો અને દીકરાને તેડી લીધા જેવી વસ્તુ હતી ઘરમાં જણહી લઈ અને બાઈ હાલતી થઈ ગઈ. એ ઠળિયાથી હાલતા 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 ત્રાપજની ધરતીમાંથી અળીખમાયરને આંગણે આવી અને ઊભી રહી અને એટલું કીધું ભાઈ બારોટનું લાંબુ ગામતરું થયા પછી હું કોઈ દી કોઈ જજમાનને ઘીરે માગવા નથી કે મને માગતા આવડતું નથી, મારો દીકરો નાનો છે, વરહ બહુ મોરું છે, તારે આશરે આવીશું
બાપ કીર્તિ કમાવી હેલી છે, તમને લાગે હેલી એમ, પણ કેવા માંગુ એની ગણતરી હેલી છે, પણ કમાણા પછી એને જિંદગી પર નભાવી રાખવી ને તો લોઢાના તીણા ચાવવા જેવી છે. ઘરમાં હોય ન હોય હારા હાતા દી. હા હાય બાપ, તારું જ આંગણું છે, હાલે આય બાપ, હાલે આશરો મળી ગયો. બહુ ટૂંકમાં વાત કરું. દન ગણનતા માસ ગયા વરહે નાતરિયા, એક દિન બે દિન ચાર દિન થતા 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 અઠવાડિયા ને પખવાડિયા મહિના નીકળી ગયા. પાછા ચોમાહા થયા, ભાદરવી દોઢી મોલાય તો પાકી હું. એટલે બાઈએ હોનબાઈ એટલું કીધું કે ભાઈ હવે વર બહુ સારું થયું, હવે રજા દે એટલે હું ઘીરે વહી જાઉં. અરે બેન, દુકાર જેવો દુકાર ભેરા બેહીને કાઢ નાખ્યો તો મારા વાલીડાએ દોઢિયું મોલાય તો દીધ્યું. દીકરો નાનો છે, 3 વર્ષનો દીકરો છે, તો રોકાઈ જાય ને વરસ દી પછી જાય છે. બીજે વરે રજા લીધી નો દીધી, ત્રીજે વરે રજા લીધી નો દીધી, ચોથે વરે રજા લીધી નો દીધી. 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ નહીં, 4 વર્ષ નહીં, પણ 3 વર્ષના દીકરા ભમને તેડી અને બાઈ હોનબાઈ અડીખમાયરની આંગણે આવી હતી. એ દીકરો 15 વર્ષની ઉંમરે આવીને ઉભો રહ્યો ને 12 વર્ષના વાણા વાઈ ગયા. તો કીધું ભાઈ હવે મારો દીકરો જુવાન થયો, હવે તો ખંભે ચોપડા પડીને આયરું ઘેર માગવા જાય એવડો થઈ ગયો, હવે રજા દે. બાપ હવે ના નહીં પાડું. હે તારા દીકરાને જુવાન થયેલો જોયું, મને આનંદ થયો, પણ એક વેણ રાખ મારું, તમારે વેણ નાખવું. ભાઈ બોલ ને બાપ, બેન જોઈએ એટલા રૂપિયા લેતી જા, પણ તમારી નાતમાં મને બહુ ખબર ન પડે, એટલે સારું ઠેકાણું જોઈને તારા દીકરાની હગાઈ કરી આય. મામીનાની 8મી હું તારા દીકરાને લગ્ન કરી દઉં. મારે ત્યાં દીકરાને લઈને આવી હતી, મારે ઘરેથી દીકરાની વહુ હોતી વિદાય થતી હોય ને હું તને ત્રાપરની બજારમાં વડાવતી. અને રૂપિયાની વાહાડી ભરી અને બાઈ નીકળી. ભાઈ એ હાલતા 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 કાઠીના જેતપુર, વીરપુરની બાજુમાં કાઠીના જેતપુર, એ હામાવાળાએ આ પાડી, 100 રૂપિયો શ્રીફળ જલ દીધા, લગન જોવરાવ્યા. એ બ્રાહ્મણ પાસે લગન જોવરાવી, લગન લઈ અને પાછી ત્રાપજને માર્ગે પડી. પણ હાલતા હાલતા પગ થંભી જાય. હે જગદંબા, ઘર ગાળું મૂકીને આવતી રહી. 12 વર્ષ થઈ ગયા, મારું ઘર ખંડેરી રહી ગયું છે. પછી પોતાની દિલાસો દે, મારા અભાના વાવા આવશે, માંડ્યું માંડશે, ગેરું કરશે, મારું ઘર પાછું ગોકળિયું થઈ જાય. માં મારું ઘર પાછું ગોકળિયું થઈ જાય. અરમાનના મિનારા ચણતી 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 એ હાલી આવતી હતી. બરોબર ત્રાપદને હિમાડે પગ દીધો. 2 ગોવાડી આમથી 2 ગોવાડી આમથી હાથ નાખતા આવે. હુંભાઈ ભોય ઉભા રહ્યો, હુંભાઈ ભોય ઉભા રહ્યો, હુંભાઈ ભોય ઉભા રહ્યો. બાઈના પગે મણુકા જડાઈ ગયા. છોકરાઓ કેમ રાડ્યું નાખો? ફૂઈ તને કાંઈ ખબર નથી? મારા અભાની હગાઈ કરવા ગઈ હતી, ફૂઈ તને કાંઈ ખબર નથી? છોકરાઓ તમે જાનિયા થાઓ, મામીના નેઠીમાં લગન મારા અભાના, ફૂઈ તને કાંઈ ખબર નથી? છોકરા વાતમાં મોણ ન નાખો. હોય કયો શું વાત છે? મારો અભાવ ક્યાં છે? આજે મારા છોકરા ભેહું લઈને કેમ ના ગયા? આ દેખાતા કેમ નથી? અને હિમાળે છોકરાએ એટલું કીધું, કોઈ તારા દીકરાને સરપંચ થયો તો ને એને દેન દેવાઈ ગઈ ને 3જો દી છે. સાહેબ મારે વાત કરવી હેલી, તમારે સાંભળવી હેલી, પણ જે દીકરાની માથે રંડાપો ગાર્યો હોય છે અને જે દીકરાને પારકે ઘીરે રહીને મોટો કર્યો હોય છે, અને એ દીકરાના મોતના હમાતાર, લગ્નની કંકોત્રી હાથમાં મોતના હમાતાર બાઈએ સાંભળાય છે. મોઢાની માટે ઓઢણાનો છેડો મૂકીને બાઈ એટલું બોલી, અભા મને મતો મારો દીકરો જુવાન છે, મને ખંભે ઉપાડીને મહાણ સુધી મૂકવા આવશે. શબ્દો છૂટ્યા કે મન હતું મારો અભો, મને મેલવાન આવશે મહાન. પણ લીધા તે લખધીર કા હમ કરો ઘડો કાન. પણ આમાં લીધા
લીધા તે લખ ધીર હામા કોરો હળો કાણ મન હતું મારો અભો મારી વાની ઠારશે પણ લીધા તે લખ દીર્ઘા મારી ધગતી વાની ધી મારી રાખનું ઠારનારું કોઈ મારી વાઈસ નાખનારું કોઈ અહીં બરોબર આપા મેપો તૈયાર થઈને ઓસરીને પારે આવેલા કોઈ આવીને કીધું મેપા આપા ભાઈ હોનભાઈ આવે હેકભાઈ હોનભાઈ આવે એ ઓહરીને પારે અડીખમાં આયર ભાંગી પડ્યો થાંભલીને ટેકો દઈ ને એટલું બોલ્યું દ્વારકાધીશ આગળ બાઈ આવીને કે મારો અભો ક્યાં તો હું કેમ કે તારા દીકરાને મારે ચોરીએ ચડાવવો હતો ને બોલે તારા દીકરાનું ચિતાએ ચડાવી એવો છે મને પૂછશે મારો ઉભો તો કેમ કે આ ત્રાપદની બજારમાંથી મારે તારા દીકરાનું ફૂલેકું કાઢવું હતું એને બદલે આ ત્રાપદની બજારની માલિકી હું તારા દીકરાને નનામી કાઢી ગયો તને મુવા મોઢું જોવા નથી દીધું વાત કરતા વાર લાગે બાઈનો ઘા થયો ઘરમાંથી આયરાણી ધોડ્યા બે માણસે ઉપાડી ઓસરીમાં બેહાડ્યા ભીથીનો ટેકો લેવરાવ્યો આયરાણી છાની રાખવા ગયા તે નાકમાંથી આંગળી મૂકીને કીધું મેપા મોભે એટલું કીધું નાકમાંથી આંગળી મૂકીને કીધું કે ઘડીક વાર છાની ન રાખતા એક વખત એનું હયું ખાલી થઈ જવા દો પછી દીકરાની માં છે આપણે બે વાત જે કરવી છે કરશું સાહેબ સાંભળજો મિત્રો એ હૈયાની વેદના ઘૂંટાઈ 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 અને હોઠ ઉપર આવતી હતી અને આવતા આવતા એક દુવો એવો નીકળ્યો કે અડીખમ આયરની છાતીના પાટિયા બેહવા માંડ્યા ગિનાટ તૂટે છતાં માણસ ડગે નહીં એ ભાંગી પડ્યો અડીખમ આયરની છાતીના પાટિયા બેહવા માંડ્યા દુવાની માલિકોર બાઈએ એવો ઉલ્લેખ કર્યો કે હે અભા મેં એવું સાંભળ્યું છે કે મા કે બાપની મરણ પથારીએ જ્યાં સુધી દીકરો પ્રાણપોક ન મૂકે ત્યાં સુધી આત્મા છે બ્રહ્માંડની માલિકો ભટકતો રે મારા આઈના તો બધા દરવાજા બંધ કરીને વેવ ગયો તો તારો બાપ પણ દીકરા તો મારા વાનાય દરવાજા બંધ કરીને વેવ ગયો મારા વાનાય દરવાજા બંધ કરીને આમાની મરણ પથારીએ એ કોણ પાછું મુખશે પોક અમારો હરગના તળાઈ હો આજ દરવાજા દેવાઈ ગયા પણ મારા હરગના તાળા હો દરવાજા દેવાઈ ગયા અને હળી ખમાય રે આમાં જોઈને કીધું દ્વારકાધીશ અમારા માગણ છે અમારા માગણ છે મારા બારોટ છે મારા દેવ છે મારે આંગણે દીકરો ઉજેર્યો આનું એક એક આહુડું પડે ને મારી પેઢીને ઉપાડી દે મારી પેઢી ઉપડી દે હા બાઈના આહુડાથી કાંઈક કે ને હું આને છાની રાખી આવું કાંઈક વિચાર દે આને છાની રાખી આવું દ્વારકાધીશ હુકમ કરતો હોય એમ ફરિયાની માલિક હાથ દીકરા ઉભા હતા સૌથી નાનો દીકરો 14 વર્ષની ઉંમર બાવડું પકડીને બાઈ હુનબાઈના ખોડા પાસે બેહાડીને કીધું બસ કરી બેન આ તારો અભો ભાઈ હુનબાઈ મોઢા માથે ઓઢણાનો છેડો અડગો કરીને કીધું ના ભાઈ આ જમીન આ ઘોડા આ ભેહું આ બળદ આ આમદાની આ સંપત્તિ
મારે તાર દીકરા પાસે નથી જટવી નથી મુકાવી, મારે ત્યાં તો ખંભે ચોપડા ઉપાડીને આયરું ત્યાં માગવા જવું પડશે, મારે તાર દીકરાને માગણ નથી કરવો. મારા ભાગમાં હતું એ બની ગયું. બેન વાત હતી, પણ મારા દીકરાના નસીબમાં હતું એ બની ગયું. મારા મોઢામાંથી જે શબ્દો છૂટી ગયા એ છૂટી ગયા. હવે બાપ પાછા ન વળે. અને મિત્રો બનેલી સત્ય ઘટના, જ્યાં બાઈ હગાઈ કરી આવી હતી ત્યાં આ દીકરાના લગ્ન કર્યા હતા. અને એની જે પેઢી હાલી, આ કુંભણ ગામની માલિકોરી પરિવાર રહે છે, એમાં જેઠસુર દેવ છે. તમે ક્યારે સાંભળો કે આજની વાર્તા જેઠસુર દેવ રજૂ કરે છે, આકાશવાણી બુધવારે વાર્તા આવે, જેઠસુર દેવ છે. તો જેઠસુર દેવ છે ને એ આને દાનની માલિકો દીધેલા દીકરાની સીધી પેઢી છે. અને એમાં હામદદેવ સામતસુરની વિનંતી સુણી અને પાડ્યું બિંદુ એક પાણી, એક ધારામાંથી 3 ધારા પ્રગટી, પછી 3 નામે વર્તાણી, જટામાં ગંગા. આ દેવાતે પુત્ર દિયો ગઢ રાખણ ગિરનાર, પણ વંશ રાખ્યો વણાર. તે તો માગણ વાળો મેપડા કાળ જાય અને કેણી રીએ ભલાની વાત, સમદર લંઘી સાત પછી મોર હાલે મેપડા કાળ જાય અને કેણી રીએ. બાપ